નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કુખ્યાત બુટલેગર તોફિક ખાનને યુએઈ થી ડિપોર્ટ કરતા ઝડપી લેવાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। મહેસાણામાં 1 વર્ષ પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો। આ કેસમાં પોલીસે તપાસ કરતા દારૂનો જથ્થો મોકલનારમાં રાજસ્થાનના ચુરુમાં રહેતા તોફિક ખાનનું નામ સામે આવ્યું હતું। તે દુબઈ નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી સામે લુકઆઉટ નોટિસ અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરીને સંયુક્ત આરબ અમીરાતની સરકારની જાણ કરી હતી, જેથી દુબઈની સ્થાનિક પોલીસે તેને ઝડપીને કેરળના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરતા એસએમસી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। તોફિક રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અનીસ જાટનો મુખ્ય સાગરીત મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં માર્ચ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ₹38 લાખની કિંમતની 18,000 બોટલ વિદેશી દારૂ સાથે 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારબાદ દુબઈમાં જાણ કરી પ્રોવિઝનલ એરેસ્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવતા યુએઈ સરકાર 2 એપ્રિલના રોજ તેને દુબઈથી કેરાલાના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી। આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું કે રાજસ્થાનના ફતેહપુર સિકર ખાતે રહેતો અનિલ જાટ નામના કુખ્યાત આરોપી રાજસ્થાનમાં ગેંગ ચલાવે છે, જે મર્ડર, ખંડણી, ગેરકાયદેસર હથિયારો, સરકારી કર્મચારીઓ પર હુમલો તેમજ અન્ય ગંભીર ગુનાની સાથે રાજસ્થાનથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો। ઝડપાયેલો આરોપી તોફિક ખાન અનિલ જાટની ગેંગનો મુખ્ય સાગરીત છે અને તે ગુજરાતમાં દારૂ સપ્લાયનું નેટવર્ક સંભાળતો હતો। પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે, હાલ પણ તોફિક ખાનના માણસો ગુજરાતમાં દારૂ સપ્લાયના ધંધામાં સક્રિય છે, જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ